નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ગુજરાતની 10 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારો કર્યા ફાઇનલ। મહેસાણાના કડીમાંથી ઝડપાયું હાઈ પ્રોફાઇલ જુગારધામ। જસદણ વિષયાથી શંકાસ્પદ 14 ટન અનાજનો જથ્થો ઝડપાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી કોંગ્રેસ દ્વારા 7 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। દરમિયાન ગઈકાલે મળેલી ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતની વધુ 10 બેઠકો માટે ઉમેદવારના નામ ફાઇનલ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। હવે ગમે તે ઘડીએ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે, જેમાં આણંદ બેઠક માટે અમિતભાઈ ચાવડા, રાજકોટ બેઠક માટે પરેશભાઈ ધાનાણી, અમરેલી બેઠક માટે જેનીબેન ઠુમ્મર, સુરત બેઠક માટે નિલેશભાઈ કુંભાણી, પાટણ બેઠક માટે ચંદનજી ઠાકોર, છોટાઉદેપુર બેઠક માટે સુખરામ રાઠવા, ખેડા બેઠક માટે કાળુસિંહ ડાભી, દાહોદ બેઠક માટે પ્રભાબેન તાબિયાડ, સાબરકાંઠા બેઠક માટે તુષારભાઈ ચૌધરી અને પંચમહાલ બેઠક માટે ગુલાબસિંહ ચૌધરીના નામ ફાઇનલ કર્યા છે। આજે અથવા આવતીકાલે ગમે ત્યારે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે। મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી 2024 પહેલા ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધર્યું છે, ત્યારે જિલ્લામાં પોલીસે વિવિધ ખાનગી સ્થાનો પર રેડ પાડવાનું શરૂ કર્યું છે। આ મુહિમમાં અનેકવાર મુદ્દામાલ સાથે અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવે છે, ત્યારે મહેસાણામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે, જેમાં 2 વિદેશી યુવતીઓ સહિત 25 જુગારીઓને ઝડપી કુલ રૂપિયા 67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રાજકોટમાં વહેલી સવારે નશામાં ધૂત કાર ચાલકે આધેડને પાછળથી ટક્કર મારી મોતના મુખમાં ધકેલી દીધાનો બનાવ સામે આવ્યો છે। શહેરના રામાપી ચોકડી ઓવરબ્રિજ પર બનેલી આ ઘટનામાં બેફામ કાર ચાલક મૃતકના બાઇકને અડધો કિલોમીટર સુધી ઘસડી ગયો હતો। ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। હાલ કાર ચાલક સહિત 2 શખ્સોની અટકાયત કરી મેડિકલ રિપોર્ટ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને પોલીસે અપરાધ મનુષ્યવધની કલમો હેઠળ ગુનો નોંધીને તજવીજ હાથ ધરી છે। મારું નામ શરદભાઈ। બસ દોષિતોને સજા મળવી જ જોઈએ એટલું હું માનું છું। એ મારો નાનો ભાઈ હતો। બહુ જ ખરાબ બનાવ બને છે। આવી રીતે બધા બેફામ ગાડીઓ ચલાવે છે, દારૂ પીને બધા રિંગ રોડ જાણે એના બાપનો એવી રીતે ગાડીઓ ચલાવે છે। આ બધું વ્યાજબી નથી। પોલીસે આની ઉપર કંઈક કંટ્રોલ કરવો જોઈએ, સ્પીડ નિયંત્રણ લાદવા જોઈએ, એવા કેમેરામાં એવા કેસ ઠોકવા જોઈએ કે કોઈ ગાડી ફાસ્ટ ચલાવી જ ન શકે। રાતે સવારે 5 વાગે જો આવી રીતે ગાડીઓ ચાલતી હોય તો ભર દિવસે બીજાની શું હાલત થતી હશે ટ્રાફિકનું, એ તો વિચારો। 5 વાગે જો રોડ ખાલી હોય ને આવી રીતે આ લોકો બેફામ ગાડી ચલાવતા હોય દારૂ પીને, તો એનું શું કરવાનું, શું સમજવાનું? બહુ જ મુશ્કેલ। અમારો તો આધાર સ્તંભ જ વયો ગયો। છોકરા હજી નાના છે, કમાનારી એક જ હતો, મારો હાવ જ વયો ગયો। એક દીકરો છે, એક દીકરી છે, અને દીકરી બેયનું ભણવાનું પૂરું થઈ ગયું છે। છોકરો જોબ કરે છે, અમદાવાદ છે, હજી નોર્મલ, હજી પહેલી જ જોબ છે એની, ભણવાનું પૂરું કર્યું, ફર્સ્ટ જોબ છે। હજી કોઈ કુટુંબને સંભાળી શકે એટલી તો કેપેસિટી ન જ હોય અત્યારે। આધાર સ્તંભ વયો ગયો અમારો। શાપર વેરાવળમાં ઘર પાસે રમી રહેલી 3.5 વર્ષની બાળકીને નાસ્તાની લાલચ આપી ઉઠાવી જઈ નરાધમે તેના પર દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં તેને જોરદાર પટકી ગંભીર ઈજા પહોંચાડી હતી। આ ગંભીર ઘટનાને લઈ સ્થાનિક પોલીસ ઉપરાંત ગ્રામ્ય એસઓજી, એલસીબી સહિતની ટીમો દ્વારા આરોપીને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। પોલીસે બાળકી પર આ પાશવી કૃત્ય આચરનાર શખ્સને ઉત્તર પ્રદેશના ગાજીપુરથી દબોચી લીધો છે। ગઈ તારીખ 16/3/2024 ના રોજ સાપર પોલીસ સ્ટેશન ખાતે એક બેન આવેલા અને એને એવું જણાવેલું કે એની સગીર વયની દીકરી ઉંમર 4 વર્ષની ઉપર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ આપતા તાત્કાલિક આઈપીસી કલમ 363, 376 અને પોક્સો મુજબ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલી અને અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આ કામે એલસીબીપીવાય વીવી ઓડેદરા, પછી એસઓજી પીઆઈ પારગી, એસઓજી પીએસઆઈ મિયાત્રા, અમારા લોકલ સાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરકે ગોયલ સાહેબ આ કામની જે તપાસ કરે છે, આઈયુ CAWના WPI રાઠોડ સાહેબ તેમજ પેરોલ ફલોના અમારા રાણા સાહેબ તેમજ આ બાબતે જુદી જુદી ટીમો આ આરોપી જે હોય જે એને તાત્કાલિક શોધવામાં અમારી સાહેબની સૂચનાથી અમારી ટીમ તાત્કાલિક આ જુદી જુદી ટીમે આરોપીને શોધવા માટે લાગી ગઈ હતી। જે અનુસંધાને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સથી માલુમ પડેલું કે આ કામેનો જે આરોપી છે ધર્મેન્દ્ર સુધારામ, જે ઉત્તર પ્રદેશનો વતની છે, જેથી આ કામે એલસીબી તેમજ એસઓજી તેમજ અમારા સાપર પોલીસ સ્ટેશનના જરૂરી સ્ટાફથી આશરે 101 જેટલા
સીસીટીવીની તપાસણી કરી અને તેના વતન જે માછોરી તાલુકો મેમદાબાદ જિલ્લો ગાજીપુર ઉત્તર પ્રદેશથી તેઓને આ કામના અમારી જે સાપરની ટીમ તેમજ એલસીબીની ટીમથી આ આરોપીને છેલ્લા 4 દિવસ સફર કરી 37 કિલોમીટરનું અંતર કાપી આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ અને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમઓ કઈ છે, શું લેવા અને કેવી રીતે એનું કરતો તો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે. આમ આરોપીને ગણતરીના દિવસોમાં તાત્કાલિક આ જે સંવેદનશીલ ગુનો હોય એ કામે પકડી લેવામાં આવે. આરોપી જે છે સાપર વિસ્તારમાં આશરે 1-1.25 વર્ષથી આવતો હતો, રહેવા આવેલો હતો અને એને જુદા જુદા કારખાનામાં નોકરી કરેલી હતી અને આ બાળકીને એને લાલચ આપીને પ્રાથમિક દ્રષ્ટિએ એવું આપ્યું છે કે ભાઈ એને લાલચ આપી ચોકલેટની, એના અનુસંધાને એને આ રીતે એને લઈ ગયેલો અને એ બાબતે સીસીટીવીમાં પણ બતાય છે. એ અનુસંધાને લાલચ આપીને આની ઉપર ખરાબ કામ કરેલું જણાઈ આવેલ છે. નહીં, એમાં પ્રથમ દ્રષ્ટિએ અમને એવું જ હતું કે ભાઈ આ જે કંઈ આરોપી છે એ પરપ્રાંતીય હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સીસીટીવી જોતા ખબર પડી ગયેલી. એ અનુસંધાને અમારી ટીમે બધા સીસીટીવી એલસીબી છે, એસઓજી છે, અમારી ટીમે સીસીટીવી જોવાનું સૌ પ્રથમ ચાલુ કરેલું. એમાં લગભગ 100 જેટલા સીસીટીવી જોયા. એમાંથી ખબર પડેલી કે ભાઈ આ એના વતન જે છે અમદાવાદથી ક્યાંય કોઈ પણ ટ્રેનમાં ગયેલો હોય એ અનુસંધાને અમને આવી રીતે ટેકનિકલ એની અનુસંધાને માહિતી ના. હજી સૌ પ્રથમ અમે બધાને અવેરનેસ કેમ્પ બાબતે સાપર પોલીસ સ્ટેશનમાં મેટોડાના અમારા સાહેબની સૂચનાથી તમામને ડિજિટલ રજિસ્ટ્રેશન થાય છે. હવે આને રજિસ્ટ્રેશન કરાવેલું કેમ એ તપાસનો વિષય છે, એ પછી ખબર પડશે. જોઈ હા આમાં કંઈ પણ એવું લાગશે જાહેરનામાના ભંગ જેવો તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે. આરોપીના પહેલા લગ્ન થઈ ગયા હતા અને પછી એના પત્ની એની યારે કંઈ માથાકૂટ થતા તે એની સાથે રહેતી નહીં એવું પ્રાથમિક જાણવા મળેલ છે. ના, એવું હજી કંઈ જણાય એવું નથી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછિયા નજીક પાડિયાદ રોડ ઉપરથી રાજકોટ રૂરલ એસઓજીએ બાતમીના આધારે શંકાસ્પદ 14 ટન ચોખા અને ઘઉં ભરેલી મિની ટ્રક સાથે ચાલકને પકડી લઈ કુલ ₹12 લાખનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ આદરી છે. પ્રાપ્ત વિગત અનુસાર રૂરલ એસઓજીએ બાતમીના આધારે એક મિની ટ્રકને અટકાવી ઝડપી કરતા ઘઉંની 40 બોરી અને ચોખાની 231 બોરી મળી આવી હતી. જે અનાજ જથ્થા અંગે ડ્રાઈવર પાસે કોઈ જ આધાર પુરાવા નહીં હોવાના લીધે અનાજનો જથ્થો શંકાસ્પદ જણાતા પોલીસે પુરવઠા વિભાગને જાણ કરી હતી. હાલ ડ્રાઈવરની અટકાયત કરી માલ ભરી આપનાર વિછિયાના શખ્સ મનસુખ તલસાણિયાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તારીખ 20/3/2024 રોજ અમારા એસઓજી શાખાના સ્ટાફ વિછિયા પોસ્ટે પેટ્રોલિંગમાં હોય. એ દરમિયાન એને હકીકત મળેલી કે ભાઈ વિછિયા પાડિયાદ રોડ માંડવરાયજી હોટલ છે ત્યાં કંઈક ગેરકાયદેસર કંઈ પસાર થવાનું હોય એ પ્રથમ હકીકત મળેલી. જે અનુસંધાને શંકાસ્પદ આઈસર જેના ડ્રાઈવર છે મેલાભાઈ ભીખોભાઈ આલોત્ર જે મોટા માત્રા છે એને આ અનાજ બાબતે પૂછપરછ કરતા તેમાં ચોખાની બોરી નંગ 231 અને ઘઉંની બોરી 40 કોઈ પણ એનો આધાર માંગતા તેની પાસે કોઈ આધાર કે એવું નહીં હોતા તે બાબતે તેની વધારે પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ ઘઉં ને ચોખા વિછિયાના મનસુખભાઈ તલસાણિયા જેને શીતળા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવડા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશને વિછિયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરી નંગ 231 અને ઘઉંની બોરી નંગ 40 વજન છે 14,565 ટન કિંમત રૂપિયા છે 4,06,950 અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ 12,36,950 રૂપિયા જે સીઆરપીસી શક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરેલ છે. આ હજી કેને દેવા જતા હતા બાવડા કઈ ફેક્ટરી છે એની હાલે તપાસ ચાલુ. હજી તો એ તપાસ ચાલે છે કે આ ક્યાંથી જથ્થો લીધો, ક્યાં ગોડાઉનમાં છે અને કઈ વસ્તુમાં પહોંચાડે છે એની તપાસ ચાલે છે. એને જાણ કરી હતી જ્યારે પણ આવું શંકાસ્પદ મળ્યું ત્યારે અમારા એસઓજીના તમામ સ્ટાફે લેખિત જાણ કરેલી. રાજ્યની આયુર્વેદ કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ કડક પગલાં ભરવાની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે આ વર્ષે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, કલોલ અને ગોધરા જિલ્લાની મળીને કુલ 5 આયુર્વેદ કોલેજોના જોડાણ રદ કર્યા. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની અંદર ટોટલ 29 જેટલી કોલેજો એફિલિએટ થયેલી છે. હવે આ કોલેજોમાં જે આપણે ઇન્સ્પેક્શન યુનિવર્સિટી દ્વારા ગોઠવતા હોય છે એના અનુસંધાને એક એની એસેસમેન્ટની પ્રક્રિયા ચાલુ થતી હોય છે. હવે એનું એસેસમેન્ટ જ્યારે થાય અને એમાં કાંઈ પણ લેક્યુના આવે તો એના કારણે એ કોલેજની લેક્યુનાને આપણે એક હિયરિંગ કમિટી દ્વારા સાંભળીએ છીએ અહીંયા. અને હિયરિંગ કમિટી છે એ તમામ લેક્યુનાને
એ બરાબર જોઈ એના પાસાઓ તપાસી અને એક રિપોર્ટ તૈયાર કરે છે, જેના કારણે કઈ કોલેજને આપણે માન્યતા આપવી અથવા તો માન્યતા ન આપવી એ નક્કી થતું હોય છે. આ વખતનું જે એસેસમેન્ટ થયું છે એ પ્રમાણે ટોટલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની અંતર્ગતની 5 કોલેજો એવી છે કે જેને આપણે ડીએફિલેટ કરવી પડી છે. મોટાભાગે આવી કોલેજોની અંદર શૈક્ષણિક સ્ટાફનો અભાવ હોય છે, પેરામેડિકલ સ્ટાફનો અભાવ હોય છે, અથવા તો હોસ્પિટલની ફંક્શનાલિટીનો અભાવ હોય છે. દરેક ડિપાર્ટમેન્ટ સારા કામ કરતા હોય, સારું મેડિકલ એજ્યુકેશન મળે તો જ ભવિષ્યના સારા વિદ્યાર્થીઓ તૈયાર થાય અને તો જ આપણા સમાજની આરોગ્યની જવાબદારી એના ખંભા ઉપર હોય. આપણે જો એમાં જરા પણ કચાશ ચલાવીએ તો અલ્ટિમેટલી સમાજનું આરોગ્ય પણ જોખમાય અને સમાજની તંદુરસ્તી પણ જોખમાય. યુનિવર્સિટી એ બાબતે સતત કાર્યશીલ છે, સરકાર પણ આ બાબતે સતત ચિંતિત છે, એટલે એની જે કાળજી લેવાવી જોઈએ એ યુનિવર્સિટી તરફથી લેવાઈ છે અને એના કારણે જે 5 કોલેજોને આપણે ડીએફિલેટ કરવી પડી છે, તો એ ડીએફિલેશનના કારણે કદાચ ગુજરાતના ટોટલ 280 વિદ્યાર્થીઓને એડમિશન ઓછું મળશે અથવા તો ટોટલ આખા ભારતની અંદર 280 વિદ્યાર્થીઓની ક્ષમતા ઓછી થશે. આમ જોઈએ તો 280ની ક્ષમતા મારી દ્રષ્ટિએ કંઈ બહુ નગણ્ય અથવા તો બહુ ઓછી છે, કારણ કે એડમિશન સેન્ટ્રલ એડમિશન કમિશન દ્વારા થતા હોય છે. એટલે ગુજરાતનો વિદ્યાર્થી કંઈ ગુજરાતમાં જ રહેશે એવું જરૂરી નથી. એ તો ભારતમાં કોઈ પણ જગ્યાએ એનું એડમિશન થશે. એવું પણ બનશે કે બીજા સ્ટેટનો વિદ્યાર્થી ગુજરાતમાં આવશે, એવું પણ બનશે. તો 280 વિદ્યાર્થીઓની જે ઘટ છે એ આખા દેશમાં એ સીટની પડશે. એની સામે કેટલી વધી છે એ તમે આંકડા જોશો તો બહુ ડિફરન્સ ઘણો બધો મોટો છે. તો હું એવું માનું છું કે યુનિવર્સિટી અને દિલ્હીનું NCISM બોર્ડ એને બરાબર સારી રીતના રેગ્યુલેટ કરે તો જે પણ ત્રુટીઓ અથવા તો ખામીઓ છે એ આપણે દૂર કરી શકાય અને વિદ્યાર્થીઓનું શિક્ષણ છે, એનું આરોગ્ય છે એ વધારે સારું અને એની ગુણવત્તા પણ ઊંચી આવે એવું હું ઈચ્છું. અમરેલી જિલ્લાના થોરડી ગામના યોગી બરવાડિયા પોતાના ગામ થોરડીથી 1600 કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા રામલલ્લાના દર્શનાર્થે નીકળ્યા છે. તેઓનું કહેવું છે કે દરરોજનું 80 થી 90 કિલોમીટર સાયકલ ચલાવી સાળંગપુર, ભોળાજ જેવા તીર્થધામોના દર્શન કરી અમદાવાદ થઈ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન થઈને 15 એપ્રિલના રોજ અયોધ્યા રામલલ્લાના ચરણોમાં શીશ નમાવશે. આ માટે તેઓએ અગાઉથી જ સંપૂર્ણ આયોજન કરેલ છે. આ અગાઉ પણ ગુજરાતના દરેક તીર્થધામો સાયકલ દ્વારા પ્રવાસ કર્યો છે. મારું નામ યોગી ગણપતભાઈ બરવાળિયા છે. ગામ થોરડી સાવરકુંડલા પાસે આવેલું છે. હું ગુજરાતથી અયોધ્યા સાયકલ રાઇડ કરી રહ્યો છું 1600 કિલોમીટર. આજે હું અમરેલી પહોંચ્યો છું. આજે મારો પહેલો દિવસ છે યાત્રાનો અને આજની નાઇટ મારે ઢસા રોકાવાનું છે અને કાલે હું ભોળાજ અને સાળંગપુર દર્શન કરીને ભોળાજ નાઇટ રોકાઈશ અને ત્યાંથી અમદાવાદ જઈશ અને ત્યાંથી અમદાવાદથી ઉજ્જૈન અને એ બધું કરીને અયોધ્યા હું પહોંચીશ. મારો 20 દિવસનો રૂટ છે. રોજની 80 થી 90 કિલોમીટર સાયકલ રાઇડ કરીને હું રામલલ્લાના દર્શન માટે જઈ રહ્યો છું. આજે 21 તારીખના રોજ હું નીકળો છું. હું 15 તારીખના રોજ હું પહોંચવાનો છું એવું મારો ટાર્ગેટ છે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે બસ સ્ટેન્ડ નજીક ગત 12 માર્ચના રોજ કે અશ્વિન નામની આંગણિયા પેઢીનો કર્મચારી હિંમતનગર બસ સ્ટેન્ડથી આંગણિયા પેઢીની ઓફિસ ખાતે જઈ રહ્યો હતો. તે દરમિયાન 2 અલગ અલગ કારમાં આવેલા 11 વ્યક્તિઓએ આંગણિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ ચલાવી હતી. આંગણિયા પેઢીના કર્મચારી પાસે ચાંદીના 19 તથા સોનાના 38 પાર્સલ જે વધુ મળીને 49,40,936 રૂપિયાનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. કર્મચારીને પણ ગાડીમાં બેસાડી વિજાપુર રોડ પર છોડી દેવામાં આવ્યો હતો, જેમાં સાબરકાંઠા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી અને 11,22,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. 3 આરોપીની બનાસકાંઠા પોલીસે અગાઉ ધરપકડ કરી હતી, જો કે હજુ 5 આરોપીઓ પકડવાના બાકી છે. તારીખ 12/3/2024 ના રોજ હિંમતનગર બસ સ્ટેશન ખાતે સવારના 7:15 થી 7:30 વાગ્યાના સુમારે આંગણિયા પેઢીના 2 કર્મચારી અમદાવાદથી સોના ચાંદીના દાગીના લઈ અને ઉતરે છે, જેને અગાઉથી રેકી કરી અને 2 ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી હતી. કેટલાક અજાણ્યા શખ્સો એમને પોલીસની ઓળખ આપી અને કેમ સોના ચાંદીના બિલ વગરના દાગીના લઈને આવો છો એવી ઓળખ આપી અને એ લોકોને ગાડીમાં બેસાડે છે અને આગળ જઈ અને એ લોકોને રસ્તામાં ઉતારી દે છે અને તેમની પાસે રહેલા પાર્સલ એ લઈ જાય છે, જેની કિંમત આશરે 49,40,000 જેટલી હતી. આ બાબતે હિંમતનગર B ડિવિઝન ખાતે વિગતવારનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ 6 ટીમ બનાવવામાં આવી હતી
જેમાં સીસીટીવી ફૂટેજ, સીડીઆર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એલસીબી પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી, જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને 4 આરોપી અને કુલ 11,10,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા પોલીસે 3 આરોપીની અટક કરી અને એસેન્ટ ગાડી પણ રિકવર કરી હતી. આમ આ ગુનામાં કુલ 7 આરોપીની અટક થઈ છે. હજુ 5 આરોપી પકડવાના બાકી છે. આ ગુનામાં જે ટીપ આપનાર છે એ આંગણીયા પેઢીના કર્મચારી જ હતા, એટલે એ જે આરોપી વોન્ટેડ છે એના સંપર્કમાં હતા અને હાલ જે વોન્ટેડ આરોપી છે એ લોકોના વેરબાઉટ્સ, એટલે એ લોકો ક્યાં રહે છે, કોની સાથે કોન્ટેક્ટમાં છે, એ બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે. આમાં જે પપ્પુ ઉર્ફે દિવ્યરાજ જે છે, જે આંગણીયા પેઢીનો કર્મચારી છે, જે ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં, આંગણીયા પેઢીના લૂંટના ગુનામાં જે છે, આ સિવાય જે એક વોન્ટેડ આરોપી છે લાલભા, એ મહારાષ્ટ્રના એક લૂંટના ગુનામાં આરોપી છે. જે પ્રાથમિક પૂછપરછના આધારે આ લોકો દરરોજ અમદાવાદથી એક જ અમદાવાદ વિજયનગરની બસમાં આવતા હતા અને એમનો સમય પણ ફિક્સ હતો, એટલે લગભગ 2-3 દિવસના રેકીના આધારે આ ગુનાને અંજામ આપેલો હતો. 49,40,000ની કુલ લૂંટ થઈ હતી અને મુખ્ય આરોપીઓ જે 7 આરોપી જે પકડાયા છે એ સિવાયના જે 5 આરોપી છે તમામ આરોપીઓ મુખ્ય આરોપી છે. જામનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અલિયાબાડા સહિતના આસપાસના 4 ગામોના નાગરિકો વચ્ચેની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. IOCL પાઇપલાઇન્સ દ્વારા તારીખ 20 માર્ચના રોજ આલિયા ગામની શાળાના મેદાનમાં 4 ગામોની ક્રિકેટ ટીમો સાથે ગ્રામ જાગૃતિ કાર્યક્રમ કમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૈત્રીપૂર્ણ ટુર્નામેન્ટના આયોજન પાછળ IOCLની પાઇપલાઇન અને રાષ્ટ્રોની સંપત્તિને સુરક્ષિત બનાવવા માટે અને પાઇપલાઇનમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને ટાળવા માટે તેમની મુખ્ય ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે ग्रामजनों ने जागरूक कराया. मैं ललित कुमार ठाकुर, यहाँ पर थेबा स्टेशन में इंडियन ऑयल का जो हमारा स्टेशन है मैं वहाँ का इंचार्ज हूँ. एक्चुअली आज हम लोगों ने एक विलेज अवेयरनेस प्रोग्राम के तहत यहाँ पर ये टूर्नामेंट करवाया, जिसमें कि 4 डिफरेंट गाँवों की टीमें आई, जो चारों की चारों गाँव हमारे लाइन के ऊपर पड़ते हैं. हमारा पर्पस ये है कि सारे गाँव वालों में ये अवेयरनेस आए हमारी लाइन के बारे में और लाइन की जो इम्पोर्टेंस है उसको वो समझे और उसके लिए जो भी हेल्प करना है गाँव वालों से, क्योंकि गाँव में से जो लाइन गुजर रही है तो गाँव वालों की भी जवाबदारी बनती है कि उसकी देखभाल करें. इंडियन ऑयल तो हमेशा उनके साथ खड़ा है, बट अल्टीमेटली आपके गांव से जा रही है तो सबसे पहले आप ही उसको देखेंगे कि वहां पे यदि कोई प्रॉब्लम आएगी. तो इसीलिए हम लोगों ने टूर्नामेंट रखा है. तो हम गांव वालों से निवेदन करते हैं कि इस टूर्नामेंट को एंजॉय करें और हमेशा इस पर्पस को लेके जाएं कि हमने ये क्यों किया है, ताकि हम आगे भी ऐसा ही करते रहें. हम हर साल कोशिश करेंगे कि एक टूर्नामेंट ऐसा करवाएं और हो सकता है कि बड़े लेवल पे भी करवाएं. इससे पहली बार है, हो सकता है अगली बार हम इससे भी बड़ा लेवल करवाएं आपका. बट अल्टीमेटली हम लोगों को साथ में गाँव वालों को मिलकर इस लाइन को देखभाल करनी है. ये लाइन रहेगी तो ही ये टूर्नामेंट भी होंगे और हम लोग सब खुशी से रह पाएंगे. धन्यवाद. मैं इंडियन ऑयल वाडीनार में कार्यरत हूँ, चीफ जनरल मैनेजर राजीव खनुजा. और इंडियन ऑयल की जो पश्चिमी क्षेत्र पाइपलाइंस है उसके अंतर्गत थेबा में भी हमारा एक पंप स्टेशन है, इंस्टॉलेशन है. तो यहाँ के हमारे अधिकारीगणों ने एक जो टूर्नामेंट आज कराया है, इस एरिया के जो भी हमारे गाँव है वो सब मिलके यहाँ पे इस टूर्नामेंट में हिस्सा ले रहे हैं. तो सबसे एक अच्छी चीज ये है कि हम इंडियन ऑयल के द्वारा समय समय पर इस तरीके के जागरूकता कार्यक्रम कराए जाते हैं, पर हम किसी एक गांव में जाते हैं और वहां पे कार्यक्रम करते हैं. पर आज जो ये आयोजन किया गया है इसमें आसपास के सभी गांव एक साथ शामिल हुए हैं. तो एक तो आसपास के सभी गांवों के बीच में भी एक सामंजस्य बढ़ेगा. और इंडियन ऑयल का जैसे आप सबको पता है कि यहाँ से बहुत इंपॉर्टेंट हमारी पाइपलाइंस यहाँ से गुजर रही है, जो देश की जो 3 प्रमुख रिफाइनरियां हैं, बड़ोदरा में है, पानीपत में है और मथुरा में है. इन तीनों रिफाइनरियों को जो कच्चे तेल की आपूर्ति है वो ये सलाय मथुरा पाइपलाइन हमारी जो पश्चिमी क्षेत्र पाइपलाइंस का हिस्सा है वो यहाँ से पूरा करती है. तो एक गांव की तरफ से, गांव वासियों की तरफ से, स्कूलों की तरफ से, सरपंच साहब की तरफ से, सभी की तरफ से हमें हमेशा सहयोग रहता है इन पाइपलाइन, क्योंकि ये देश के हमारी संपत्ति है. तो देश के जो 3 प्रमुख रिफाइनरियों को अगर कच्चे तेल की आपूर्ति अगर बाधित होती है तो पूरे देश की जो अर्थव्यवस्था है उसके ऊपर इम्पैक्ट आता है. तो उसको देखते हुए आप सभी का हमें हमेशा सहयोग मिलता रहा है, सारे गांव वासियों का, सभी लोगों का हमें सहयोग मिलता रहा है, क्योंकि ये जो क्रूड ऑयल पाइपलाइन है इनमें कच्चा तेल जा रहा है जो कि एक बहुत ही ज्वलनशील पदार्थ है. तो इन पाइपलाइनों की सुरक्षा न केवल इंडियन ऑयल बल्कि हम सबकी जिम्मेदारी है, सारे देश की जिम्मेदारी है.
तो हमारे साथ ललित ठाकुर जी हैं, जामनगर के हमारे इंचार्ज, वो भी इसमें कुछ कहना चाहेंगे। जामनगर महानगरपालिकाના વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા ટેક્સના મુદ્દે કમિશનરને સ્થાનિક લોકોની સાથે રહીને રજૂઆત કરવામાં આવી હતી। કેટલાક આસામીઓ કે જેઓને અલગ અલગ અને વધારાના ટેક્સની રકમ ભરપાઈ કરવા માટેની નોટિસો મળી છે, જેના અનુસંધાને આવા નાગરિકોને સાથે લઈને કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી દ્વારા આગામી 28મી તારીખે સમગ્ર પ્રકરણની તપાસ કરીને યોગ્ય નિકાલ કરાવશે તેવી ખાતરી આપી હતી। છેલ્લે જનરલ બોર્ડમાં બજેટમાં વ્યાજ માફીની વાત થઈ હતી કે 100% વ્યાજ માફી છે, ત્યારે હું બોર્ડમાં બોલી હતી કે હું મારા એરિયામાં બધા લોકોને વ્યાજનું કહીશ અને વ્યાજ ભરાવડાવીશ, કારણ કે કમિશનર સાહેબને મેં કીધું હતું કે વ્યાજ માફીનું છે તો હું મારા એરિયાની જવાબદારી હું લઉં છું, બધાય વ્યાજ માફી છે ને તો વેરો પરફેક્ટ ભરશે। અને અત્યારે બધાય વેરો ભરવા આવ્યા છે ને તો એક એવી સોસાયટી છે મધુરમ રેસિડેન્સી સોસાયટી, જ્યાં એજ્યુકેટેડ પર્સન લોકો રહે છે, એ લોકો પાસે દર વર્ષે વેરો ભરે છે અને દર વર્ષે વેરો ભરે છે, એ લોકોને તો વ્યાજ આવતું જ નથી। ઓચિંતાનો સડનલી એ લોકોને કોઈને 50,000, કોઈને 26,000, કોઈને 30,000, કોઈને 58,000 આ ટાઈપનો વેરો આવ્યો। હવે જે લોકો દર વર્ષે વેરો ભરતા હોય એને આ ટાઈપનો વેરો કેમ આવે? તો એ લોકોને એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે આ જગ્યા બિનખેતી થઈ અથવા જે બી જ્યારે બિલ્ડર બાંધકામ કરતો હશે એ ટાઈપના ઓપન પ્લોટનો વેરો આ લોકો પાસે લીધો છે। હવે એ બિલ્ડરે આ લોકોને 4 જણાને અને કોર્પોરેશનને એમ કહેવાનું હોય કે આ 4 જણાને ઘર લીધું છે અને આ 4 જણાને ઓપન પ્લોટનો આટલો વેરો થાય, એને ત્યારે જ બિલ્ડરે સમજાવવાનું હોય અને પછી મકાન સોંપવાનું હોય ને એક વકીલ વચ્ચે રાખવાનો હોય। પણ બિલ્ડરે આવું કંઈ કર્યું નહીં અને અહીંના અધિકારીએ આ ટાઈપનું કંઈ સમજાવ્યું નહીં, એટલે આ લોકોએ બધાએ મકાન લઈ લીધો। હવે ઓપન પ્લોટનો વેરો આ લોકો ઉપર નાખી દીધો છે। અત્યારે જે ઓપન પ્લોટનો વેરો બિલ્ડરે ભરવાનો હોય અને અહીંથી કેમ એનઓસી મળી ગઈ છે કાંઈ ખબર નથી। એટલા માટે અમે 8 દિવસથી તો એમના ટેક્સ ઓફિસર પાસે આવતા હતા, ડીએમસી સાહેબ પાસે 3 દિવસથી આવી છીએ, પછી અમે આજ કમિશનર સાહેબ પાસે આવ્યા પણ કમિશનર સાહેબ પાસેથી અમને સંતોષકારક જવાબ નથી મળ્યો। 26 તારીખે જોઈ અમને શું એ જવાબ આપે છે। મારું નામ જયેન્દ્રસિંહ જાડેજા, હું મધુરમ રેસિડેન્સી નવાગામ ઘેર જામનગરમાં રહું છું। ત્યારે 2015થી અમારી સોસાયટી બનેલી છે, પણ આજ દિન સુધી જેએમસીને ચોપડે અમારી સોસાયટી ઝૂંપડપટ્ટીમાં બોલે છે અને હવે એકદમથી મકાન ચડાવી અને બધો વેરો આપી દીધો। અત્યાર સુધી ખાલી ખુલ્લા પ્લોટનો વેરો દેતા હતા અને હવે એકદમ બધાને સામાન્ય લોકો વસે છે, એવા કોઈ વ્યક્તિ નથી, કોઈ લેન્ડલોર્ડ સોસાયટી નથી અને આવો વેરો ભરી શકે એવી કોઈ પોઝિશન નથી। યા તો અમને આમાંથી જે કાંઈ હોય અમને રાહત કરી દે અને જે આજથી મકાન તમે ચડાવ્યા છે તો અમને આજથી વેરો આપો ભાઈ। તમારું જૂની ભૂલ છે, 2015થી સોસાયટી વસી છે ને હજી સુધી તમે ઝૂંપડપટ્ટી કરો છો, તો તમને નહીં ખબર હોય કે આ સોસાયટી જેએમસીને નહીં ખબર હોય કે આ સોસાયટી 900 મકાન છે, 1500નું અમારું મતદાન છે। તો આ વખતે જો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય અને અમારું મકાન નહીં ચડે તો અમે સ્ટેટ વે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। કોઈ પણ પક્ષને અમે વોટ આપવાના જ નથી। સ્ટેટ વે અમારે 1500 મતદાન છે, અમે સ્ટેટ વે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। જય હિન્દ। આજે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે જૂનાગઢના જાણીતા કવિ મિલિંદ ગઢવીએ પોતાની કાવ્ય રચનાઓ રજૂ કરી હતી। મિલિંદ ગઢવીએ હાલમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે। પોતાના વ્યવસાયની સાથે સાથે પોતાના શોખને સાથે રાખી સાહિત્ય અને કાવ્યની રચના કરવાનું શરૂ રાખ્યું। સૌથી પહેલી કવિતા તેમણે ધોરણ 6માં લખી હતી। મિલિંદ ગઢવીના માતા પિતાનું રોડ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું। મિલિંદ ગઢવી કાવ્ય જગતમાં ખૂબ મોટું નામ ધરાવે છે। તેમને પોતાના લખેલા કાવ્યો અને રચના માટે અનેક એવોર્ડ પણ મળ્યા છે, અનેક વખત સન્માન કરવામાં આવ્યું છે, ઘણી ફિલ્મોના લિરિક્સ પણ લખ્યા છે અને તે માટે પણ તેમને અનેક એવોર્ડ મળ્યા છે। નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત મિલિંદ ગઢવી। આજે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે મારા વિશ્વની થોડી કવિતાઓ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું। આપ સૌ કવિતાના ભાવકો, કવિતાના ચાહકોને આ અર્પણ કરી રહ્યો છું। ગઝલ છે, બારીની જેમ બંધ છું, જડબે સલાક છું, બારીની જેમ બંધ છું, જડબે સલાક છું, પલળી રહેલ ગામમાં કોરો કટાક છું, ને કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું, કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું, મશહૂર છું ને નામનો લાગેલો થાક છું, ને રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી,
રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી, ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું. રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી, ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું. ને મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે, મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે. હું છું ગરીબનો સમય, વસમાં કલાક છું. ને નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું. નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું. ગુજરાતીમાં મરીઝ, ઉર્દુમાં ફિરાક છું. બારીની જેમ બંધ છું, જડબે સલાક છું. પલળી રહેલ ગામમાં કોરો કટાક છું. એક બીજી બહુ ગમતી ગઝલ. દિવસોનો કચરો બાળીને રાતે અજવાળા રાખ્યા છે. દિવસોનો કચરો બાળીને રાતે અજવાળા રાખ્યા છે. તારો ખાલીપો સાચવવા સુગરીના માળા રાખ્યા છે. ને થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે. થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે. તેથી તો રેલના પાટાસમ સગપણમાં ગાળા રાખ્યા છે. ને તું પણ બીજાની જેમ અરે આંખોની પાર ન જોઈ શકી, તું પણ બીજાની જેમ અરે આંખોની પાર ન જોઈ શકી. આ ગરમાળાની પાછળ મેં ઘેઘૂર ઉનાળા રાખ્યા છે. ને તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા. તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા. ઘરડા દ્વારોને યાદ નથી કે કોણે તાળા રાખ્યા છે. ત્યાં છેલ્લો શેર કે ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને. આખા એમ્બિશિયસ વર્લ્ડમાં આપણે જીવીએ છીએ ત્યારે આ દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે. તારો ખાલીપો સાચવવા સુગરીના માળા રાખ્યા છે. અને એક છેલ્લી ગઝલ, આમ તો અતિ પ્રિય એવા મોરારી બાપુને ખૂબ પ્રિય છે એટલે હું ઘણી વખત કહું છું કે હવે આ બાપુની ગઝલ છે. ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ. ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ. ને મેં હસવાનું શીખી લીધું તો દુનિયાને મુશ્કેલી થઈ ગઈ. મેં હસવાનું શીખી લીધું, દુનિયાને મુશ્કેલી થઈ ગઈ. ને ઘેટા પાછળ ઘેટા ચાલ્યા, ઘેટા પાછળ ઘેટા ચાલ્યા. આ સમજણ સામે રેલી થઈ ગઈ. ને બે ફળિયાએ પ્રેમ કર્યો તો, બે ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ. બે ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ. ને દર્પણમાં એવું શું જોયું, દર્પણમાં એવું શું જોયું કે જમકુ ડોશી ઘેલી થઈ ગઈ. ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ. મેં હસવાનું શીખી લીધું તો દુનિયાને મુશ્કેલી થઈ ગઈ. આપ સૌને વિશ્વ કવિતા દિવસની ખૂબ ખૂબ વધાઈ. આપ સૌનું જીવન કવિતામય રહો એ જ શુભેચ્છા. મોરબીમાં ફરી એક વખત જાહેરમાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ પડ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મોરબી નગરપાલિકા દ્વારા તાબડતોબ કાર્યવાહી હાથ ધરીને મેડિકલ વેસ્ટ બાબતે તપાસ શરૂ કરી હતી. ત્યાંથી કચરો હટાવવા તજવીજ હાથ ધરી હતી. આ કચરો ફંફોડતા પાલિકાને મોરબીની જનની હોસ્પિટલનો કેસ કાગળ પણ મળી આવ્યો હતો, જેના આધારે પાલિકા દ્વારા હોસ્પિટલને 5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કૃષ્ણસિંહ જાડેજા, મોરબી નગરપાલિકા સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર. આજરોજ અમને માહિતી આ પત્રકારશ્રીઓએ આપેલી કે ભાઈ અહીંયા લાતી પ્લોટમાં મેડિકલ વેસ્ટ નાખેલો છે. ત્યાં અમે તપાસ કરતા અમારી ટીમ સાથે ગયેલ અને ત્યાં કચરો આમ ફંફોડેલ તો એમાંથી જનની હોસ્પિટલનો કેસ કાગળ મળેલ તથા દવા મળેલ. એના હિસાબે અમે જનની હોસ્પિટલે જઈ ડૉક્ટરશ્રીને 5000 રૂપિયાનો દંડ આપેલ છે. દરેક ડૉક્ટર મિત્રને હું કહું છું કે ભાઈ આપનો બાયોમેડિકલ વેસ્ટ બાયોમેડિકલ વેસ્ટ જે કંપની છે એને જ આપો, જાહેરમાં ના ફેંકો. તેવી મારી નમ્ર અપીલ છે.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી માસૂમોના મોતને લઈને લોકોની સાથે તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 3 વર્ષની માસૂમ બાળકીને ઝાડા ઉલટી થયા હોવાથી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। હૈયાફાટ રુદન સાથે માતા-પિતા બાળકીના પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ બહાર નીકળવાનો પ્રયાસ કરતા ગમગીની છવાઈ હતી। सुरुचि कुमार 3 साल के, उसको रात में 12 बजे पैखाना उल्टी होने लगा। फिर हमको भी फ़ोन किया 12 बजे रात में, फिर हम ड्यूटी में थे। फिर 12 बजे रात में, फिर अभी सुबह में वो कॉल किया 7:30 बजे, तो फिर मैंने रूम पर चला आया 7:30 बजे। फिर रूम पर आया तो देखा कि लेकिन मैं छोटा मोटा डॉक्टर के पास में लेकर बैठा हुआ। फिर वहाँ से उसने रेफ़र कर दिया रोहित हॉस्पिटल में। रोहित हॉस्पिटल में वो रेफ़र किया तो फिर वहाँ पर ही हमको बाटला 2 बाटला खाली चढ़ाया, बस यही हमको दिखाई दिया। और इसके बाद फिर हमको दिखाया, फिर पता नहीं चला, इलाज किया कि नहीं। फिर वो वहाँ फिर वो मेरे को बुलाया, फिर मैं अंदर गया, बोला कि यहाँ पे इसको जमा भर्ती करना था। हमने बोला हाँ, तो इसने बोला कि इतना पैसा लगेगा। तो हमने बोला 10,000 रुपये लगेगा। तो हम बोले इतना पैसा नहीं है मेरे पास में। तो फिर वहाँ से बोला कि वो तू सिविल लेके चला जाओ। फिर मेरे को सिविल देखा हुआ नहीं था। फिर मैंने निकल गया वहाँ से। फिर मेरे को बहुत दिक्कत हुआ, मेरे को देखा हुआ नहीं था। तो बोला कि एक आदमी बोला कि ऑटो वाला से पकड़ लो, ऑटो वाला भी लेके चल जाएगा सिविल हॉस्पिटल। फिर वहाँ से मैंने भैया को पकड़ा, फिर इन्हीं ने लेके आए यहाँ पर, इन्हीं ने लेके आए हैं, बाहर निकाले पैसे के वजह से। हाँ, मैं गया था 8 साढ़े 8 बजे के लमसम, निकाला था वो 12 बजे। क्या बोल के निकाला? बोला कि पैसे नहीं है, फ्री में इलाज करवाना, सिविल लेके चला जाओ। સુરતના અમરોલી વિસ્તારમાં 2 સગા ભાઈઓએ આપઘાત કર્યો છે। બંને ભાઈઓ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા। 6 દિવસ પૂર્વ અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો। બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું। હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંબંધીના જણાવ્યા અનુસાર બંને ભાઈએ હોમ લોન લીધી હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બે ભાઈ કોઈ અગમ્ય કારણોસર કાલે 2 થી 2:30ના ગાળામાં 2:30ના ગાળામાં દવા પી લીધી છે એમના ઘરે, રજવાડી પાર્ટી પ્લોટની બાજુમાં। એમના મમ્મી અને એમના બેયના વાઈફ ના ફોન આવ્યો ત્યારે અમને આશ્ચર્ય થયું છે। મન નથી માનતું કે મગજ હા નથી પાડતો કે આ લોકો આવું પગલું ભરી શકે। અત્યારે તો અમને અમારી રીતે કોઈ એવું કારણ હોય એવું દેખાતું નથી, હોય તો બે અંગત એ રીતે જ જાણે। આર્થિક સકડામણનું અત્યારે તો કોઈ ખબર નથી, એટલે હું કહી શકું નહીં। હોમ લોનની મને ખબર છે કે હોમ લોન હતી, બે હીરાની કંપનીઓમાં અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા। હાલ સમાચારોમાં બસ આટલું। વધુ સમાચારો માટે જોતા રહો અબ તક। નમસ્કાર।